બોલો ગણપતિ બાપા મોર્યા। આજે છે સંકટ ચતુર્થી। ગણપતિ બાપા વિશે આપણે આજે વાર્તા કરવાની છે। નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે હું તમને અધિક શ્રેષ્ઠ સંકટ ચતુર્થીની એક અદ્ભુત અને પ્રેરણાદાયક વાર્તા સંભળાવવા જઈ રહી છું। આ વાર્તા તમને ભક્તિ, વિશ્વાસ અને ધીરજનું મહત્વ સમજાવશે। જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ચાલો વાર્તા આપણે શરૂ કરીએ। શ્રી ગણેશાય નમઃ। અધિક જેઠ માસની સંકટ ચતુર્થીનું વિશેષ મહત્વ માનવામાં આવે છે। આ દિવસે ભગવાન ગણેશજીની ભક્તિપૂર્વક પૂજા કરવાની જીવનમાં તમામ સંકટો દૂર થાય છે અને સંકટ બધા મટે છે, સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે। પ્રાચીન સમયમાં એક નાનકડા ગામમાં ગોપાલ નામનો ગરીબ ખેડૂત રહેતો હતો। ગોપાલ ખૂબ જ મહેનતુ અને ભગવાનમાં શ્રદ્ધા રાખનારા હતા, પરંતુ સતત દુષ્કાળને કારણે તેની ખેતી બરબાદ થઈ ગઈ હતી। ઘરમાં અનાજ નહોતું, દેવું વધી રહ્યું હતું અને પરિવાર મુશ્કેલીમાં હતો। એક દિવસ ગામમાં એક સંત આવ્યા। ગોપાલે પોતાની દુઃખભરી વાત સંતને કહી। સંતે કહ્યું, બેટા, અધિક જેઠ સંકટ ચતુર્થીનું વ્રત શ્રદ્ધાપૂર્વક કર। ભગવાન ગણેશ તારા બધા સંકટ દૂર કરશે। ગોપાલે સંતની વાત માની। સંકટ ચતુર્થીના દિવસે તેણે સવારથી ઉપવાસ રાખ્યો, ગણેશજીની મૂર્તિ સ્થાપના કરી, ફૂલ અને મોદક અર્પણ કર્યા, આખો દિવસ ભગવાનનું સ્મરણ કર્યું અને સાંજે ચંદ્ર દર્શન પછી વ્રત પૂર્ણ કર્યું। થોડા દિવસો બાદ અચાનક ગામમાં સારો વરસાદ પડ્યો। ગોપાલના ખેતરમાં લીલી તરી છવાઈ ગઈ। પાક એટલો સારો થયો કે તેનું દેવું પણ ઉતરી ગયું અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવી ગઈ। એક રાત્રે ગોપાલને સપનામાં ભગવાન ગણેશજીના દર્શન થયા। ગણેશજીએ કહ્યું, જે ભક્ત સાચા મનથી મારી ભક્તિ કરે છે તેના જીવનમાં સંકટો હું દૂર કરું છું। ગોપાલે જીવનભર ભગવાન ગણેશજીની ભક્તિ ચાલુ રાખી અને ગામના લોકોને પણ સંકટ ચતુર્થીનું મહત્વ સમજાવ્યું। આ વાર્તા ઉપરથી મિત્રો હું એટલું કહેવા માંગુ છું, ભગવાન પર અટૂટ વિશ્વાસ રાખનારને મુશ્કેલીઓમાં પણ માર્ગ મળી જાય છે। સંકટ ચતુર્થીનું વ્રત શ્રદ્ધા અને ભક્તિ કરવાથી મનોબળ વધે છે। ધીરજ, મહેનત અને ભક્તિ સાથે કરેલું કાર્ય સફળ થાય છે। ભગવાન ગણેશ વિઘ્નહર્તા છે, તેઓ ભક્તોના સંકટ દૂર કરે છે। જો મિત્રો તમને આ વાર્તા ગમી હોય તો તમારા મિત્રોને શેર કરજો, કોમેન્ટમાં શ્રી ગણેશાય લખી નાખજો અને મળશું આપણે એક નવી વાર્તા સાથે। કોમેન્ટમાં શ્રી ગણેશાય લખવાનું ભૂલતા નહીં। જય માતાજી બધાય મિત્રોને।